નમસ્કાર, અસ્સલામુઅલૈકુમ. કેમ છો? હું છું સિતાબ કાદરી. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. હું આજે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામ કે જે કુદરતી સૌંદર્યની વચ્ચે વસેલું છે, સૈયદ તિરમિજી સમાજના લોકો છે. ઠાકોર પટેલ સમાજ તેમજ દેવી પૂજક સમાજ પણ અહીંયા વસવાટ કરે છે. તમામ સમાજના લોકો ઓરાણ ગામના અંદર વસવાટ કરે છે. દરેક સમાજના લોકો પણ અહીંયા છે. કોમી એકતાનું આ ઉત્તમ દર્શન પણ આ ગામ કરાવે છે. સૌથી નવાઈની વાત તો એ છે કે ગામના સૌથી વધુ લોકો શિક્ષિત છે. ગુજરાત એસટી વિભાગ અને પોલીસ વિભાગમાં મોટી સંખ્યાના અંદર આજે નાનાથી નાના હોદ્દાથી લઈને મોટા હોદ્દા સુધી અત્યારે કાર્યરત છે. રાજકીય ક્ષેત્રે પણ સૌથી મોખરે છે આ ગામના લોકો રહ્યા છે. અત્યારે મોટાભાગના લોકો ગાંધીનગર, અમદાવાદ વસવાટ કરી રહ્યા છે. જ્યારે પણ મોહરમનો તહેવાર હોય, ગમે ત્યાં નોકરી કરતા હોય અથવા વિદેશમાં હોય તો પોતાના વતન ઓરાણમાં આવી જાય છે. ઓરાણમાં અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તિરમિજી સૈયદનું અને જે નવાબી અને રાજવી શાસનથી જે દરબારગઢ છે અને ઓરાણના દરબારગઢથી 9મીની અને 10મીએ ત્યાંથી તાજિયા, જુલુસ, ઢોલ નગારા, ત્રાસા અને સબ્બા સાથે ખેલતા નીકાળવામાં આવે છે. મોટી સંખ્યાના અંદર લોકો અહીંયા આવે છે કે આસપાસના તમામ ગામોના લોકો, સ્થાનિક લોકો, તમામ લોકો અહીંયા આ માતમ પર્વ નિમિત્તે ઓરાણ ગામ ખાતે આવે છે અને દરેક સમાજના લોકો મોટી સંખ્યાના અંદર ઇમામ હસન હુસૈનને જે શહાદતનો જે દિવસ છે 9મી અને 10મી, એ ખરેખર ખૂબ જ જોશથી અને માતમ મનાવવામાં આવે છે. ત્યારે અહીંયા આપણે અત્યારે તમે જોઈ રહ્યા છો કે જે ઢોલ નગારા, ત્રાસા જે વાગી રહ્યા છે એમાં માત્ર શરણાઈવાળા જ બહારથી આવે છે. બાકી તમામ અત્યારે જે વાજિંત્ર વગાડવાનું જે કામ છે તમામ સ્થાનિક લોકો જ કરી રહ્યા છે અને દર વખતે જ એ લોકો કરે છે. અને એટલા બધા મસ્ત ઝૂમ બનીને બસ 2 દિવસ સતત બધું જ ભૂલી જઈ અને માતમના અંદર ઢોલ નગારા વગાડી અને તેઓ અત્યારે આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો કે કેવા મસ્ત બનીને તેઓ સબ્બા અને યા હુસૈન કરીને અત્યારે એ માતમ રમી રહ્યા છે. ઓરાણ ગામના લોકો જે આખા વર્ષ દરમિયાન નથી દેખાતા, તેઓ આ સમય દરમિયાન ગમે ત્યાંથી પણ આવી જાય છે અને આસપાસના વિસ્તારોના અંદર ના લોકો પણ ઓરાણ ગામના જે તાજિયા હોય છે તેને નિહાળવા માટે છેલ્લા 10 દિવસથી રાહ જોતા હોય છે. ખરેખર ખાણીપીણીની પણ અહીંયા મોટી દુકાનો હોય છે અને આ તિરમિજી સૈયદ અને શેખ સમાજના જે લોકો છે જે અહીંયા વસવાટ કરે છે, જેમાં ઘણા બધા ખેતી પણ કરી રહ્યા છે, ખેડૂત પણ છે અને તમામ એક સાથે એક સ્ટેજ ઉપર આવીને દરબારગઢથી જ્યારે દરબાર ચોકના અંદર જરી આવે છે ત્યાં પણ મોટી સંખ્યાના અંદર અબાલ વૃદ્ધો, મહિલાઓ, યુવકો, યુવતીઓ તમામ માતમ અહીંયા રાખે છે. અને આજે ઇમામ હસન હુસૈન જે પૈગંબર સાહેબના જે નવાસા હતા, દોહિત્ર હતા, તેમણે 72 તેમના સાથીઓ સાથે યઝીદે તેમની યુદ્ધ લડ્યા હતા. અસત્યની સામે સત્યનો વિજય થયો હતો, પણ ઝૂક્યા ન હતા અને પોતે શહાદત વોરી હતી. અને આજે એ શહાદતની યાદના અંદર મોહરમ તાજિયા સમગ્ર વિશ્વમાં કાઢવામાં આવે છે. એ જ રીતે આપ અત્યારે ઓરાણ ગામમાં જોઈ રહ્યા છો કે તમામ લોકો 2 દિવસ સુધી ઉપવાસ રાખે છે, ગરીબોને ભોજન આપે છે. અને અહીંથી નજદીકમાં જે છાલા ગામ છે કે જે 9મીની રાત્રિએ સમગ્ર ગામ જે લોકો મહેંદી માની હોય છે તે લોકો છાલા ગામ ખાતે મહેંદી ચડાવવા માટે ત્યાં જાય છે. અને ખરેખર આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે ઓરાણ ગામના, પણ ઓરાણ ગામ મોહરમની સાથે દરેક તહેવારો, પછી એ ઈદ હોય, દિવાળી હોય, ધૂળેટી હોય, જન્માષ્ટમી હોય, તમામ આ જ રીતના ઉત્સવથી અને માતમથી જે પણ તહેવાર જે રીતનો હોય છે એ રીતે આ લોકો મનાવે છે. અને અત્યારે આ સમગ્ર ગામના કોઈ ઊંચ ભેદ નહીં કે કોઈ અધિકારી કે કોઈ કર્મચારી નહીં, તમામ એક સ્ટેજ પર આવી નીચે ભારતીય બેઠક જમીન પર બેસીને આજે આ તહેવાર મનાવી રહ્યા છે. ઓરાણ ખાતે ઓરાણ એક એવું છે કે ત્યાં
કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું છે. સાબરમતી નદી અને મોટી મોટી ખીણો એટલે કે વાંઘા ત્યાં આ આકર્ષણનું એક કેન્દ્ર બન્યું છે અને ઓરાણ ગામની શોભા પણ અહીંથી વધારે છે. આ સમાજના તમામ લોકો હસમુખા, સરળ સ્વભાવના અને તમામને સાથે લઈને ચાલનારા લોકો છે. ઓરાણ ગામ નાનું છે પણ તેના અંદર વસવાટ કરતા લોકો અત્યારે બહુ મોટી પોસ્ટ ઉપર પણ બેઠા છે. રાજકીય ક્ષેત્રમાં પણ ખૂબ જ મોટો ડંકો એમણે વગાડેલો છે અને આજે પણ મોટા અધિકારી તરીકે પણ આ જ ગામના લોકો છે. પછી એ મુસ્લિમ સમાજનો હોય, હિન્દુ સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, તમામ ઓરાણ એક આગવું સ્થાન